ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આજની સવારની શરૂઆત થઈ ગઈ છે। સવારનો ચા નાસ્તો અમે કરી લીધો છે। મારો ભાઈ ગયો છે સ્કૂલે, મારા પપ્પા આજે ઘરે છે અને વરસાદનું વાતાવરણ હતું તો ગાઈસ વરસાદ પણ ચાલુ છે, થોડો થોડો જ આવે છે ગાઈસ। વાતાવરણ એટલું મસ્ત છે ને ગાઈસ, તમે જોઈ શકો છો। પવન પણ ખૂબ જ ઠંડો ઠંડો આવી રહ્યો છે। તો ખેતરનું વાતાવરણ ગાઈસ તમે જોઈ શકો છો, કેટલું જ મસ્ત છે। તો મળીશું હવે આપણે ફ્રેશ થઈને। હાય ગાઈસ, તો અત્યારે વાગ્યા છે બપોરના 12, જમવાનું થઈ ગયું છે તૈયાર અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું। તો હવે આપણે જોઈએ કે બીજા શું કરે છે। ઘરે અંદર બધા જમે છે, હું જોઈ। પપ્પા અને ભાઈ સ્કૂલેથી આવીને પપ્પા અને ભાઈ જમવા બેઠા છે। જમવામાં દાળ ભાત શાક રોટલી પાપડ છાશ। તો બીજા ઘરે બધા શું કરે છે તે तो અમે આવે છે જાંબુ ખાવા। આ જાંબુનું ઝાડ છે ગાઈસ, જાંબુ આવે છે બહુ જ, જાંબુ ખાવા। હાય ગાઈસ, તો મમ્મી ભેંસ લઈ રહી છે, જોઈ શકો છો તમે। गाइस, तो पप्पा बनावी जाए छे शाक, તમે જોઈ શકો છો। ડુંગળીનું શાક બનાવી રહ્યા છે પપ્પા। પપ્પા ખાવાનું ખૂબ જ મસ્ત બનાવે છે। અને પેલા ઘરમાં ભાઈ ફોન જોવે છે। જીવનમાં હરેક વસ્તુ શીખવી એ જરૂરી છે। તો ગાઈસ, પપ્પાને જોઈને તમારે પણ કોઈ હોય તો તેમને શીખવું કે રસોઈ બનાવવી જરૂરી છે, શીખવું જરૂરી છે। ગાઈસ, જમવાનું બની ગયું છે। પપ્પા મમ્મી ભાઈ બેઠા છે જમવા। જમવામાં વઘારેલી ખીચડી સલાડ સેવ ડુંગળીનું શાક જે પપ્પાએ બનાવ્યું હતું ને છાશ। તો વિલોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિલોગ હવે આવતા રહેશે। તો મળીશું હવે કાલે બીજા નવા વિલોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ।